નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરકાર દ્વારા વાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મની સાથે આ કલ્યાણકારી યોજના આપવામાં આવે છે। દીકરીના જન્મની ઉંમરના તબક્કાવારમાં તેનો લાભ મળતો હોય છે। ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં પાદરા તાલુકામાં વાલી દીકરી યોજનાના લાભાર્થી દીકરીઓના માતા પિતાને આ યોજના અંતર્ગત ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાદરા શહેર અને તાલુકામાં 55 જેટલી વાલી દીકરીની યોજનાનો લાભ મળી રહ્યો છે, જે લાભાર્થીઓના વાલીઓને મળવાપાત્ર યોજનાના ઓર્ડરનું વિતરણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની કાર્યાલય ખાતે ધારાસભ્ય તેમજ તેઓની ટીમના હસ્તે વાલી દીકરી યોજનાના ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરતા ગુજરાત સરકારની કલ્યાણકારી યોજના વાલી દીકરી યોજના કે જેમાં દીકરીને જન્મતાની સાથે 1 વર્ષમાં અરજી કરવાની હોય છે અને દીકરી જ્યારે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે ત્યારે એને 4,000, 9મા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 6,000 અને જ્યારે દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યારે તેને 1 લાખ રૂપિયા, આમ કુલ 1,10,000 રૂપિયાની સહાય એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે। તેના દ્વારા દીકરીને પણ પ્રાધાન્ય મળે અને સ્ત્રી પુરુષની સમાનતા જળવાઈ રહે તે પ્રમાણેની ગુજરાત સરકારશ્રીની કલ્યાણકારી યોજના છે। આ યોજનાના કુલ 55થી વધુ ઓર્ડર આજરોજ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 74મા જન્મદિવસ નિમિત્તે તેઓને વાલી દીકરી યોજનાના ઓર્ડર આપવામાં આવ્યા છે અને સૌ કોઈ પોતાની દીકરીને સારી રીતે પાલન પોષણ કરીને, સારો અભ્યાસ કરાવીને, સારા સંસ્કાર આપીને તેને પગભર કરે તે માટેની સરકારશ્રીની યોજનાઓનો લાભ આજરોજ પહોંચાડવામાં આવ્યો છે।